લગ્નમાં આપણે એન્ટ્રી હોય કેવી કરી નાખી. આમ દુલ્હનની એન્ટ્રી થતી હોય, બે બાજુ આમ ધુમાડા નીકળે, એ આવે 3 મિનિટની રીલ ઉતારે અને બાપાનો લાખનો ધુમાડો થઈ જાય બિચારાનો. માન ભેગું કર્યું હોય લાખનો ધુમાડો. હું ફરી કહું છું, જેની પાસે સારી સંપત્તિ હોય એને ખર્ચ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ, કારણ કે તો જ અર્થતંત્રમાં નાણાં વેતા થાય. પણ મારી પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે આવો ખોટો ખર્ચ પણ ના કરાય. આ બાબત પણ ધ્યાન રાખીએ, ખોટા ખર્ચાઓ બંધ થાય, કારણ કે મહેનતથી જે કમાઈએ એ કમાણીની સાચવણી કરવી પણ બહુ જરૂરી હોય છે. બીજું મારે એ કહેવું છે, અહીંયા જ્યારે આટલા બધા બિઝનેસમેન પણ બેઠા છો ત્યારે કે હું મહેનત કરીશ, પૂરતી મહેનત કરીશ અને મને મહેનતનું પરિણામ મળશે, પણ મહેનતનું પરિણામ મળવામાં કદાચ મોડું થાય તો હું હિંમત પણ નહીં હારું. સાહેબ, આ ગદા એ પણ કહે છે કે હિંમત નહીં હારું, ભલે મોડું થાય, ભલે નિષ્ફળતા મળે, હું મારા પ્રયાસો પડતા નહીં મૂકું. એક સોહનલાલ દ્વિવેદી કરીને બહુ સારા આપણા ભારતના કવિ થઈ ગયા, એમનું એક કાવ્ય છે. ખરેખર તો લોકોએ આ કાવ્ય અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામે પધરાવી દીધું છે, પણ હરિવંશરાય બચ્ચનનું નથી. આ કાવ્ય સોહનલાલ દ્વિવેદીનું છે અને બહુ સરસ વાત કહે છે, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયત્ન કરે ને એ ક્યારેય ના હારે. સાહેબ, એની છેલ્લી પંક્તિ ઉપર જ સીધા જતા રહીએ. બહુ સરસ વાત કરતા છેલ્લી પંક્તિમાં એવું કહે છે, અસફળતા ચુનૌતી હે સ્વીકાર કરો. કદાચ નિષ્ફળતા મળી, ધંધામાં મળી, થોડાક પૈસા ગયા, ઘણા ગુમાવ્યા છે. આ મારે હમણાં થોડાક સમય પહેલા બાજુમાં વિઠોણ ને ગામ આપણે ત્યાં મારે લેક્ચર હતું અને એ વખતે મને એક ભાઈ મળ્યા હતા, મારા પાસે સ્વીકાર્યું કે સાહેબ પૈસા વયા ગયા છે, પણ આમાં તમે વાત કરી મને થોડીક હિંમત મળી ગઈ છે. પૈસા જાય પણ ખરા, ધંધો કરીએ છીએ, ભૂલ થાય. સાહેબ, નિરાશ નહીં થતા, હતાશ નહીં થતા, તમારા પ્રયત્નો ચાલુ રાખજો. ટૂંકા રસ્તે નહીં, સાચા રસ્તે પ્રયત્ન ચાલુ રાખજો તો સફળતા મળશે જ. असफलता चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो. संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक सफल न हो नींद चैन को त्यागो तुम. ऐसे ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. प्रयत्न પડતા મુકતા નહીં, પ્રયત્ન ચાલુ રાખજો. હું તમને એક ઉદાહરણ આપું સાહેબ, કે વ્યક્તિ છેક સુધી પ્રયત્ન ચાલુ રાખે તો એનું પરિણામ શું આવે. તમને બિઝનેસમેન તરીકે બીજી કાંઈ મારી વાત યાદ રહે કે ના રહે, આ એક વાત ખાસ યાદ રાખજો, આ ઘટના, આ પ્રસંગ ખાસ યાદ રાખજો. જાપાનની અંદર એક એન્જિનિયર હતો. એ એન્જિનિયરનું નામ હતું સોઈચીરો. અને એ સોઈચીરોએ કારની અંદર વાપરવામાં આવે, મોટર ગાડીમાં વાપરવામાં આવે એવા એન્જિનની એક સરસ ડિઝાઇન તૈયાર કરી. એ ડિઝાઇન એની ખાસિયત એ હતી કે જો એને કારમાં ઉપયોગમાં લેવામાં આવે તો ફ્યુઅલ એફિશિયન્સી બહુ સારી રહે, મતલબ કે એવરેજ બહુ સારી આપે. એટલે એમણે ડિઝાઇન તૈયાર કરી. પછી એનું સપનું હતું કે મારે મારી આ ડિઝાઇન કાર બનાવતી સર્વશ્રેષ્ઠ કંપની ટોયેટોને આપવી છે. એટલે ટોયેટોના મેનેજમેન્ટને મળવા માટેના પ્રયત્નો કર્યા. શરૂઆતમાં નિષ્ફળતા મળી, એક સમય એવો આવ્યો, મળવા માટેનો સમય મળ્યો, પોતાની ડિઝાઇન સમજાવી, ઓલા લોકોને ગળે ઉતર્યું, સ્વીકાર્યું અને એને ઓર્ડર પણ આપ્યો ટોયેટો કંપનીએ કે ચલો એન્જિન અમને સપ્લાય કરો. સાહેબ, આનું સપનું પૂરું થવાની તૈયારી. હવે સાંભળજો, સપનું પૂરું થવાની તૈયારી. પોતાની નાની એવી ફેક્ટરી હતી, એ ફેક્ટરીની અંદર એન્જિનનું પ્રોડક્શન શરૂ કર્યું અને હજી એન્જિનનું પ્રોડક્શન શરૂ થયું ને બરાબર એ જ વખતે ત્યાં ભૂકંપ આવ્યો. જાપાનમાં તો ભૂકંપ વારે વારે આવે અને એ ભૂકંપની અંદર એની ફેક્ટરી આખી પડી. સાહેબ, હજી તો શરૂ કર્યું હતું અને ફેક્ટરી પડી ગઈ. હવે શું કરવું? સગાવાલા પાસેથી પાછા બધાએ થોડાક પૈસા ભેગા કર્યા, જ્યાંથી મળી શકે મિત્રો પાસેથી. ફરી પાછી આખી ફેક્ટરી ઊભી કરી, નિરાશ થયા વગર, હતાશ થયા વગર, અને એને પ્રોડક્શન ચાલુ કર્યું. સાહેબ, પ્રોડક્શન ચાલુ થયું, હજી થોડું પ્રોડક્શન થયું હશે અને બરાબર એ જ વખતે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ, અને બીજા વિશ્વયુદ્ધની અંદર જે જાપાન ઉપર કેટલાક બોમ્બ ફેંકાયા એ પૈકીનો એક બોમ્બ આની ફેક્ટરી પાસે જ આવ્યો અને ફેક્ટરી પાછી હાવ પૂરી. આ વખતે મશીનરી સહિત બધું પૂરું. સાહેબ, માણસ આપઘાત કરે પણ આની હિંમત, એ કદાચ નારાયણ ભગવાનની પૂજા નહોતો કરતો, નારાયણ ભગવાનના દર્શન નહોતો કરતો, પણ નારાયણ ભગવાનના હાથમાં જે ગદા હતી ને એનું મહત્વ સમજતો કે હિંમત નહીં હારવાની.
એમણે ફરીથી બેંકો પાસેથી લોન લીધી, પોતાની જે જમીન હતી એ જમીન મોર્ગેજ કરી, પાછા પૈસા ભેગા કર્યા, પાછી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને ફરી પાછું પ્રોડક્શન ચાલુ કર્યું અને પ્રોડક્શન સક્સેસફુલી પૂરું થયું. પહેલો જથ્થો એને ટોયોટો કંપનીને રવાના કર્યો અને ટોયોટો કંપનીએ ના પાડી દીધી કે અમારે તારો માલ જોતો જ નથી, કારણ કે તું સમય મર્યાદામાં પૂરું જ નહીં પાડી શકે, અમારે જોતું જ નથી. સાહેબ, હવે જેના માટે આખું વિચાર્યું હતું, જેના માટે આટલું કર્યું હતું, એને જ ના પાડી દીધી. અને છતાંય આ માણસ હતાશ ના થયો. એમને પોતાના મિત્રો જોડે બેસીને એવું વિચાર્યું કે હવે એક કામ કરીએ, તો આપણે પોતે જ કાર બનાવવા માંડીએ, તો એન્જિન તો છે જ, બાકીના બોડીનું આપણે તૈયાર કરી દઈએ અને આપણે જ કાર બનાવીએ. તો સાહેબ, એમણે પોતે કાર બનાવવાનો વિચાર કર્યો, મિત્રોએ સહયોગ આપ્યો, બધાએ સાથે મળી અને કાર ઉત્પાદક કંપનીની શરૂઆત કરી, કારો બનાવવાનું ચાલુ કર્યું. અને આજે એક સમય એવો આવી ગયો કે ટોયોટો કંપની કરતા પણ આ કંપની આગળ નીકળી ગઈ. 2023ના વર્ષનું એનું વાર્ષિક ટર્નઓવર હું જોતો હતો, આ કંપનીનું 2023ના વર્ષનું વાર્ષિક ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયાનું છે. 10 લાખ કરોડ. એક એન્જિનિયર, આ કંપની એટલે હોન્ડા અને પેલી વ્યક્તિનું નામ એટલે સોઈચિરો હોન્ડા. હવે ગૂગલ ઉપર જરા સર્ચ કરીને જોજો, તમને ખબર પડે કે પુરુષાર્થ કે મહેનત માણસને ક્યાં પહોંચાડે. અને મહેનત કરતી વખતે વ્યક્તિ હતાશ ના થાય, નિરાશ ના થાય, તો એને પરિણામ મળે. છેલ્લી વાત, ભગવાન નારાયણના ચોથા હાથની અંદર પદ્મ છે. પદ્મ એટલે પુષ્પ, કમળ છે. નિરાતે દર્શન કરજો. હવે ભગવાનના ચોથા હાથની અંદર કમળ છે, પુષ્પ છે, અને પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે. અહીંયા ભગવાન નારાયણ આપણને એવું કહે છે કે પરિવારને અને લોકોને પ્રેમ કરતા શીખો. પરિવારના તમામે તમામ નાની મોટી બધી વ્યક્તિઓને હું પ્રેમ કરતા શીખું, મારી આસપાસની વ્યક્તિઓને હું પ્રેમ કરતા શીખું, બધાને આદર આપતા શીખું, સન્માન આપતા શીખું. મારે એ કહેવું છે મિત્રો, સમજજો, ખરા અર્થમાં જો સુખી થવા માંગતા હોય, મારી ઉંમર ભલે નાની રહી પણ વાંચનને કારણે અનુભવ ઘણો છે અને એને આધારે કહું છું કે ખરા અર્થમાં સુખી થવા માંગતા હોય, ખરા અર્થમાં જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા માંગતા હોય, તો ક્યારેય કોઈ વ્યક્તિ એના પહેરવેશના આધારે મૂલ્યાંકન નહીં કરતા. ઘણી વખત આપણે કોઈક વ્યક્તિનો પહેરવેશ હોય ને, આ વ્યક્તિ નાની, આ વ્યક્તિ સામાન્ય, એવું ના હોય ભાઈ. સામાન્ય લાગતી વ્યક્તિ પણ ઘણી વખત આપણા કરતા વિચારમાં આગળ હોય. એ વિચારજો, એને પ્રેમ કરજો, એને સ્વીકારજો. આપણને ઘણી વખત વિચારો ના આવે ને, એવા વિચાર સામાન્ય વ્યક્તિઓને પણ આવતા હોય. મારે એનું એક ઉદાહરણ આપવું છે. આજે જેવી રીતે અહીંયા નાના અંગિયા ગામની અંદર હું બોલવા માટે આવ્યો છું, મારું એક પ્રવચન આ જ રીતે હરિદ્વારની અંદર હતું, ઋષિકેશમાં. અને ત્યાં સુરતના આપણે ગોવિંદ કાકા છે, ગોવિંદ કાકા ધોળકિયા, એમણે આખા કાર્યક્રમનું આયોજન કરેલું. સાહેબ સાંભળજો, હું એ કાર્યક્રમમાં ગયો, કાર્યક્રમ પૂરું થયું એટલે ત્યાં સ્થાનિક એને જે ગાડી બધી ભાડે કરી રાખી હોય, એ ગાડી ઋષિકેશથી મને દહેરાદૂન એરપોર્ટ સુધી મૂકવા માટે આવી. હું એરપોર્ટ ઉપર ઉતરો, એરપોર્ટ ઉપર ઉતરીને મારી બેગ લઈ અને દાખલ થયો. આગળ ગયો ને ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારો મોબાઈલ ભૂલથી ગાડીમાં રહી ગયો, કારમાં. સાહેબ, મોબાઈલ કારમાં રહી ગયો તો ટિકિટ તો એમાં હતી, મારી ઈ ટિકિટ હતી, અને મોબાઈલ રહી ગયો, બધું રહી ગયું. સમજો, તરત જ આમ વિચારવા માંડ્યો કે હું કરીશ શું, કારણ કે કોઈના મોબાઈલ નંબર યાદ નહીં. અને અત્યારે આ દશા મારી એકની નહીં, બધાયની છે. આપણને કોઈના મોબાઈલ નંબર યાદ જ નથી. તમે જોજો, ખાલી ઘરવાળીના કે પરિવારના 2-3 વ્યક્તિના યાદ હોય તો હોય, બાકી યાદ જ નથી. મને મોબાઈલ નંબર કોઈના યાદ નહીં. ત્યાં ભાવેશભાઈ કરીને હતા, આખો કાર્યક્રમ સંભાળતા હતા. ભાવેશભાઈના નંબર મળે તો એની પાસેથી ઓલા ડ્રાઈવરના નંબર મળે, અને ડ્રાઈવરના નંબર મળે તો ડ્રાઈવરને હું ફોન કરીને કહું, ભાઈ પાછો આવ. અને 1 જ કલાકનો ટાઈમ હતો સાહેબ. બરોબરનો મૂંઝાયો, વિચારું કે હું કરું શું. અને મને એક આમ જરા ચમકારો થયો. આગલે દિવસે અમે ત્યાં બેઠા હતા અને એ વખતે આ ગોવિંદ કાકાના એક પાર્ટનર અરવિંદભાઈ નારોલા, એ બોમ્બે રહે, એમણે મને એવી વાત કરી હતી કે એક સ્વામીજી મારા મિત્ર, એમ કરીને એમને સ્વામીજીની મને વાત કરી. એટલે મને તરત યાદ આવ્યું કે જો મને પેલા સ્વામીજીના નંબર મળી જાય ને તો એની પાસેથી અરવિંદભાઈના નંબર મળે, અને અરવિંદભાઈના નંબર મળે તો એની પાસેથી ભાવેશભાઈના મળે, અને ભાવેશભાઈના મળે તો એની પાસેથી મને પેલા ડ્રાઈવરના મળે. અને એ સ્વામીજીના નંબર મને યાદ નહીં, પણ એક બીજા સ્વામીજીના નંબર એ યાદ વારે વારે થાય. એટલે આખી લાઈન કેટલી દોરવી પડે. મોબાઈલ તો હતો નહીં સાહેબ. બહાર નીકળો, ઓલા જે સિક્યુરિટી વાળા ભાઈઓ હોય
એમાં એક ભાઈને મેં રિક્વેસ્ટ કરીને એવું કહ્યું કે ભાઈ मेरा मोबाइल कार में रह गया है और मुझे आपके मोबाइल की जरूरत है, आप मुझे आपका मोबाइल देंगे? मैंने कहा क्यों नहीं दूंगा। પછી मैंने કહ્યું કે गुजरात में कॉल करना है और 4 से 5 कॉल करना पड़ेगा। मैंने कहा क्यों इतना कॉल करना पड़ेगा। પછી મેં આખી એને વાત સમજાવી કે હું એક સ્વામીજીને કોલ કરીશ, એની પાસેથી બીજા સ્વામીજીના નંબર લઈશ, એની પાસેથી પેલા અરવિંદભાઈના નંબર લઈશ, એની પાસેથી ભાવેશભાઈના લઈશ, એની પાસેથી ડ્રાઈવરના લઈશ। સાહેબ સામાન્ય સિક્યુરિટી વાળો અને સામે ક્લાસ 1 अधिकारी, પણ હળવેકથી મને કે सर ऐसा करने की कोई जरूरत ही नहीं है। मैं क्यों? मन के आपको आपका नंबर तो याद है कि नहीं है? मुझे तो है। तो आपका नंबर डायल करो, कार में पड़ा है मोबाइल, बजेगा, ड्राइवर उठाएगा। बोलो એ વિચાર મને તો આવતો જ નહોતો। સાહેબ તમે જેને સામાન્ય ગણતા હોય ને એ આપણા કરતા આગળનું વિચારતા હોય। બિઝનેસમાં યાદ રાખજો, નાના માણસોના સૂચનો લેવાનું ભૂલાઈ ના જાય। નાના માણસોના સૂચનો લેવા, કારણ કે ઘણી વખત એ જાણતા હોય ને એ આપણને ખબર જ ના પડે। ખબર છે ને કોલગેટ કંપનીનું વેચાણ ઘટી ગયું, એક સામાન્ય કર્મચારીએ જ સૂચન આપ્યું હતું કે પેસ્ટનો જે ડાયામીટર હોય એને થોડોક મોટો કરી નાખો, ઓટોમેટિક વેચાણ વધશે। ઘણા મોટા મોટા કહ્યું કે એવી રીતે કઈ થોડુંક વધે। એ કે સવારના પોરમાં માણસ એક તો તંદ્રા અવસ્થામાં હોય, ટૂથપેસ્ટ આમ કાઢતો હોય બ્રશ ઉપર અને મોટું કાણું હોય તો વધારે આવી જાય। જે ટૂથપેસ્ટ છે એ પેલા 25 દિવસ હાલતી હતી, 20 દીમાં પૂરી થાય તો નવી તો લેવી પડશે ને, વેચાણ વધશે। સાહેબ સામાન્ય માણસે આપેલો આ વિચાર હતો અને કોલગેટ કંપનીનું વેચાણ કંઈક 18% વધી ગયું હતું। તો કોઈ દિવસ જીવનમાં લોકોને સામાન્ય નહીં સમજવા, પ્રેમ કરવો, આદર આપવો। ભગવાન નારાયણ એવું કહે છે, અને ખાલી નારાયણ જ નહીં, હવે અંતે મારે જે વાત કેવી છે સમજજો। ભગવાન નારાયણની બાજુમાં રહેલા માં લક્ષ્મીના દર્શન પણ કરજો, અને માં લક્ષ્મીનો એક હાથ એમાં કમળ છે। માં લક્ષ્મી અને ભગવાન નારાયણ એ બંનેના હાથમાં કમળ છે। બંનેમાં કોઈ કોમન બાબત હોય તો આ છે। સાહેબ આ લક્ષ્મી નારાયણ બે સાથે મળીને એવું કહે છે કે બાકીની આગળની 3 બાબત તો બરોબર છે, પણ પ્રેમ ઉપર ધ્યાન રાખજો। જો પ્રેમ અને આદર કરતા શીખી જાવ ને તો બધું તમારી પાસે છે જ। એક વિચાર મારે આજે આપીને જવો તમને। કચ્છ કડવા પાટીદાર સમાજની એક બાબત અત્યંત ગમતી હોય ને, આમ અત્યંત મોટિવેશનલ સ્પીકર તરીકે મેં ઘણી જગ્યાએ મારા લેક્ચરની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજની આ વાત કરી છે, અને એ છે તમારા પરિવારમાં દીકરીને અપાતું મહત્વ। દીકરીને લક્ષ્મી માનવામાં આવે। સાહેબ હમણાં એક વિડીયો જે બહુ વાયરલ થયો હતો કે દીકરીના લગ્ન વખતે એને વિદાય આપવામાં આવે અને એ દીકરીને એના દાદા પગે લાગતા હોય, એના દાદી પગે લાગતા હોય, એના પપ્પા પગે લાગતા હોય, મમ્મી પગે લાગતા હોય। શું કામ? કારણ કે હું સમજુ છું કે તમે દીકરીને લક્ષ્મીનો અવતાર સમજો છો, અને લક્ષ્મીને હંમેશા પગે લાગવાનું હોય। લક્ષ્મીને કોઈ દી પગે લગાડાય નહીં। આપણે એવું કહીએ છીએ દીકરી પગે ક્યારેય ના લાગે। આ તમારા સમાજનો રિવાજ સાહેબ એટલો આમ હૃદયને સ્પર્શી જાય એવો છે। હું કહું, આ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું પદ્મ છે, ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું આ કમળ છે, પ્રેમનું પ્રતીક છે કે તમે તમારી દીકરીને આટલો પ્રેમ કરો છો। પણ સાથે સાથે સાહેબ માં લક્ષ્મીના હાથમાં પણ કમળ છે, અને માં લક્ષ્મી આ સમાજને એમ કહે છે કે તમે જેટલો પ્રેમ તમારી દીકરીને કરો છો એટલો જ પ્રેમ તમારી પુત્ર વધુને પણ કરજો। ઘરમાં જે દીકરી પરણીને આવે ને એ લક્ષ્મી જ છે સાહેબ, એનું એટલું જ સ્વાગત થવું જોઈએ, એની પણ આરતી ઉતારવી જોઈએ। આ નવી વિધિ ચાલુ કરો, જેમ તમે જાઓ અને દીકરીને પગે લાગો ને, હું તો ત્યાં સુધી કહું કે નવી દીકરી મારા ઘરમાં પરણીને આવે ને તો એ નવી દીકરીને પણ આપણે પગે લાગવું જોઈએ। સાસરા પગે લાગે, મારા કુળની લક્ષ્મી છો, માં આવ, તારું સ્વાગત છે। અહીંયા મને રિપોર્ટ આપતા હતા કે આ જ મંચ ઉપરથી આ ગામની લગભગ 1200 જેટલી નિયાણી, આપણે નિયાણી શબ્દ વાપરીએ, 1200 જેટલી, 1400, 1700 નિયાણીઓનું સન્માન આ જ મંચ ઉપરથી કર્યું। પણ સાહેબ હવે પછી જ્યારે તમારો કાર્યક્રમ થાય, મારું નાનું એક મિત્ર ભાવે આ સૂચન છે કે મંચ પરથી દીકરીઓનું જેટલું સન્માન થાય છે, આ કાર્યક્રમ પછી જેટલી દીકરીઓ પરણી અને તમારા પરિવારમાં નવી આવી હોય ને એ દીકરીઓનું સન્માન પણ કરજો કે તમે અમારા પરિવારની આબરૂ છો, અમારા પરિવારને એક રાખનારી તમે છો, અમારા ઘરને સ્વર્ગ બનાવનાર તમે છો, તમે અમારા ઘરને સ્વર્ગ બનાવશો। બેટા તમારું સ્વાગત છે, આવો।